નમસ્કાર મિત્રો, આપણે જે ઉંમરે પહોંચ્યા છીએ 50, 60, 70, 80 એ ઉંમર માટે વોટ્સએપ માધ્યમ મને તો ઘણું જ ઉપયોગી લાગે છે. અને એ એટલા માટે કે એમાં આપણે જે એકબીજાના વિચારોને આપણે કરીએ એ પર્સનલ કોન્ટેક્ટ સમાન છે. જ્યારે બીજા બધા માધ્યમો છે એ શું કહેવાય, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને માય સ્ટેટસ, એ બધામાં તો રોજે રોજ એટલો બધો જ્ઞાનનો ભંડાર આવે છે કે એમાંથી તો યુવાનોને જ ઓછો પડે. કહેવાનો મતલબ કે એમાં પણ જ્ઞાન આવે જ છે, પણ એમાં આપણને કયું લેવાનું અને કયું નથી લેવાનું એ યુવાનો નક્કી કરી લે તો સારું, નહીં તો ભવિષ્ય માટે જોખમ પણ પેદા કરે છે. હા, તો મારે એ કહેવું છે કે મારે ઘણું બધું કહેવું છે વોટ્સએપના માધ્યમથી, મારા વિચારો, મારી સમજણ પ્રમાણે. પણ આજે કોઈ પાસે ટાઈમ જ નથી. એક રિટાયર થયેલા સ્ટાફને હું મળ્યો, એણે મેસેજ મોકલાવ્યો ખરા કે ભગુભાઈ એકાદ વિડીયો જ મોકલવાના, 5-6 આમટા મોકલા તો નહીં મજા આવે, મારી પાસે ટાઈમ નથી. અરે, રિટાયર થયેલા માટે ટાઈમ નથી તો આજે ઓન ડ્યુટી જે કંઈ પેલામાં સંકળાયેલા છે એમની પાસે ક્યાંથી ટાઈમ મળવાનો? એટલે આપણે જે સામેથી રિપ્લાય આપે છે એને જ મોકલવો જોઈએ. કારણ કે ઘણીવાર આ રીતે આપણા ખૂબ જ નજીકના સંબંધો હોય પણ એ વ્યક્તિ બિઝી હોય, એની પાસે સમય ના હોય, અથવા તો ઘરમાં કોઈ બીમાર હોય કે બીજા કોઈ સંજોગોમાં ગૂંચવાયેલો હોય, એટલે એ આપણા મેસેજને એટેન્ડ નથી કરી શકતો. તો અને આપણે બધાને ધકેલી દઈએ તો આપણે પાછા જોઈએ ને તો મારો તો ફોલોવર ખૂબ, કોઈ ફોલોવર નથી, કોઈ પાસે ટાઈમ જ નથી. અને બીજું શું કહેતો હતો કે આમ આપણે એકબીજાને મોકલીએ તો વાંધો નહીં, પણ ગુલાબનો છોડ, ફૂલ છોડ, કંઈક કુદરતી ઝેરણું કે એ બધું એમાંથી, એ તો આપણે સનાતન છે જાણીએ જ છીએ, એમાંથી કંઈ આપણને મળતું નથી જ્ઞાન. અને આપણે જ્ઞાન મેળવીએ અને આપણે આજે દુનિયા એટલી બધી આગળ વધી ગઈ છે કે આપણે જે સોમવારે શિવજી, મંગળવારે હનુમાનજી, બુધવારે ગણેશજી, ગુરુવારે સાંઈ બાબા, જલારામ બાપા, શુક્રવારે માતાજી, શનિવારે શનિદેવ અને રવિવારે સૂરજદેવ, એ આપણા આસ્થાના પ્રતીક છે, હું પણ માનું છું. પણ એ જ કુંડાળામાં આપણે દર વીકમાં આમાંથી જ ફર્યા કરશું તો આપણે બહાર આગળ કે આ ઝડપથી આગળ જતી દુનિયા સાથે તાલમેલ નહીં મેળવી શકીએ. એટલા માટે કંઈક નવું જ્ઞાન પ્રાપ્ત થાય એવા વોટ્સએપ મેસેજ, વિડીયો આપણને મળે અને એકબીજાને આપલેણ કરીને જ્ઞાનનો વધારો કરીએ. કારણ કે જ્ઞાન એ જ અંધારામાં પ્રકાશ આપે છે. અંધારો એટલે જ્યારે પણ તકલીફો આવે ને, આપણી પાસે જ્ઞાન હોય ને તો જ આપણને રસ્તા બતાવે છે. ભગુ પટેલના આપ સૌને જય માતાજી.